એટલે કે ધરતી, બીજું ગગન, ત્રીજું વાયુ અને ચોથું અગ્નિ અને પાંચમું નીર પાણી. અને આપણો વાગનદેવ, ધામણદેવ, કાળિયાભૂત, મહાણીઓ ભૂત, રાણી કાજલ અને દેવ મોગરા, દૂધ મોગરા, આ બધા દેવોની આજે આપણે પૂજા કરવાની છે. એમાં આવાહન કરીશું અને એમની પૂજા કરવું. કેવું કરવું કે હા, આપણા રિવાજ પ્રમાણે હવે કરવાનું છે. મોટાભાઈ રંજીતભાઈને કેમ કે જરા એક દીવો હરકાવે. બરાબર આપણી પાસે સર્ટિફિકેટ આદિવાસીના કેન્સલ થઈ ગયા. એમને પૂછ્યું તમારા ભગવાન કયા, તો કે રામ, કૃષ્ણ અને શિવ. પછી બીજું પૂછ્યું તમારી બોલી કઈ, તો આજે બોલી એ છે ગુજરાત. રીત રિવાજ બ્રાહ્મણ કેવી રીતે લગ્ન आदिवासी में એવું લાગે તો અમને ભેગા તો યાદ ચાલે. પગલ આવે તમને જ ન્યાય કરતા તમે કઈ રીતે પહેલા પૂંજની કીધી, પૂંજની કા પછી બધા કરાવજો. 4 લાખ મારું પડે બધી આખી તમારી જિંદગીની જરૂરિયાતો પૂરી કરે એ કોણ પૂરી કરે? તો ધરતી માતા. તો ધરતી માતા તો સ્થાયી છે અહીંયા, એમાં આવાહન કરવાનું રહેતું નથી. છતાં પણ આપણે એમનો નામનો પુંજ મૂકી અને એમનું આવાહન કરીશું. આ ધરતી માતા જ આપણને અનાજ આપે છે, પાણી આપે છે અને તમામ પ્રકારની બધી આપણી જરૂરિયાતો પૂરી કરે છે. હું ધરતી માતાને આવાહન કરીને પુંજ મૂકું, હે ધરતી માં, મારા આદિવાસીઓની તમામ જરૂરિયાતો પૂરી કરજો. ત્યાર પછી બીજી જરૂરિયાત આપણે પ્રાથમિક જન્મ્યા પછી પ્રાણ વાયુની જરૂર પડે છે.
તો એ વાયુ દેવતાનું આપણે આહ્વાન કરીએ. હે વાયુ દેવતા, અમારા સમગ્ર આદિવાસી સમાજનું સારું કરજો અને કોઈ બીમાર ના પડે, બધા તંદુરસ્ત રહે એવી દયા કરજો. હે વાયુદેવ, તમારું આહ્વાન કરું છું, તમારો પુણ્ય મૂકું છું. ત્યાર પછી આપણે વાયુ, પછી અગ્નિ. અગ્નિ વગર કોઈ પણ વસ્તુ શક્ય નથી, એટલે આપણે દીવો પ્રગટાવીને એમની પૂજા કરીએ છીએ. શરીરમાં પણ અગ્નિ ના હોય તો માણસ તંદુરસ્ત રહેતો નથી. અગ્નિ હોય તો જ ખાવાનું પચે છે અને તો જ તંદુરસ્તી રહે. એટલે આપણે અગ્નિ દેવતાનું આવાહન કરું છું, અગ્નિ દેવતાનો પુંજ મૂકું છું, એમને પ્રાર્થના કરું છું. હે અગ્નિ દેવતા, અમારી સલામતી, અમારી તંદુરસ્તી, અમારી સમૃદ્ધિ જાળવજો. ત્યાર પછી ગગન. ગગન એટલે કે આકાશ. એ આકાશ એટલે કે ખુલ્લાપણું. કોઈક જગ્યાએ જ્યારે શહેરોમાં જોઈએ છીએ આપણે ખીચોખીચ વસ્તી હોય છે, પણ આપણે ગામડામાં એક ઘર આ ડુંગરા ઉપર હોય તો બીજું ઘર પેલા ડુંગરા ઉપર હોય, દૂર દૂર રહેતા હોય, ફરિયામાં રહેતા હોય, એટલે અવકાશ વધારે હોય છે. એટલે એ અવકાશ દેવતા, અમારા ધરતી ઉપર આવાહન કરું છું તમારું, પધારો અને અમારા તમામ આદિવાસીઓને સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સુખ પ્રદાન કરો. આ તમારા નામનો પુંજ મૂકું. હે નીર દેવતા, પાણી વગર ચાલતું નથી. આપણા શરીરમાં પણ 70% પાણી છે. જો એમાં વધઘટ થાય તો માણસની તબિયત ખરાબ થઈ જાય છે. પાણી વગર અનાજ શક્ય નથી, અનાજ વગર જીવન શક્ય નથી, અને જીવન ના રહે તો મૃત્યુ. એટલે આપણને પાણી જે છે એ જીવનદાયી છે અને એના વગર કોઈને ચાલતું નથી. તો આપણે નીર દેવતાને આવાહન કરીએ અને એમને પ્રાર્થના કરીએ કે અમારા વિસ્તારમાં ક્યારે પણ દુકાળ ના પડે અને અમારો તરત સ્વાસ્થ્ય જળવાઈ રહે બધાનું, અને બધાને અન્ન પૂરું પાડો, બધાની જરૂરિયાત પૂરી કરો. હે નીર દેવતા, તમારું આવાહન કરી તમારો પુણ્ય. હવે આ 5 દેવોને આપણે આવાહન કર્યું છે. સાથે સાથે હવે આપણા દેવી દેવતાઓ જે છે એ દેવતાઓમાં પહેલાં તો સાક્ષાત આપણા નર્મદા માતા છે. તો નર્મદા માતાનું આવાહન કરું છું અને એમનું પૂજન કરું છું. હું રાણી કાજલ માતાનું આવાહન કરું છું, એમનો પૂજન મૂકું છું. હું દેવ મોગરા માતાનું આવાહન કરું છું, એમનો પૂજ મૂકું છું. હું વાગનદેવનો આવાહન કરું છું, એમનો પૂજ મૂકું છું. હું ધામણદેવનું આવાહન કરું છું, એમનો પૂજ મૂકું છું. અને હું ભૂત મામાનું આવાહન કરું છું અને એમનું આ પૂજ મૂકું છું. હું ભાદરવા દેવને આવાહન કરું છું. હવે આપણે તમામ દેવતાઓનું આવાહન કર્યું છે. હવે આવાહન કર્યા પછી એમનું પૂજન કરીશું. તો પૂજનમાં ફૂલ ચડાવી અને કંકુનો ચાંદલો કરી અને બધા નમન કરીશું. હવે આપણા દેવતાઓને આહ્વાન કર્યું છે, એમની શાક પાડીશું.
ધરતી માતા, સૂરજ દેવતા, નર્મદા માતા, દેવ મોગરા માતા, દૂધ માતા, ભાદરવા દેવ એના નામની શાક પાડીએ છે. કાળિયો ભૂત, મહાણિયો ભૂત, વાગન દેવ, ધામણ દેવ, આ બધા દેવ અમારા સમાજની રક્ષા કરો. જય આદિવાસી, જય આદિવાસી, જય જોહાર, જય જોહાર, जय जोहर का नारा है भारत देश हमारा है, जय जोहर का नारा है भारत देश हमारा है, बिरसा मुंडा जिंदाबाद, बिरसा मुंडा जिंदाबाद, बिरसा मुंडा जिंदाबाद, बिरसा मुंडा जिंदाबाद, बिरसा मुंडा जिंदाबाद. સમય